આણંદની કામધેનુ યુનિવર્સિટીમાં સર્જરી વિભાગના તબીબોએ ઘોડીનું સિઝેરિયન ઓપરેશન કરી ગુજરાતમાં સૌપ્રથમવાર ઘોડીનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે। બોટાદ જિલ્લાના અશ્વપાલક જીતુભાઈ ધાંધલની 11 મહિનાની સગર્ભા ઘોડીને અચાનક પેટમાં દુખાવાના લક્ષણો જણાતા સારવાર માટે આણંદની કામધેનુ યુનિવર્સિટી વેટેરનરી કોલેજ ખાતે લાવવામાં આવી। વેટેરનરી સર્જરી અને રેડિયોલોજી વિભાગ વડા ડોક્ટર જિગ્નેશ વડાલિયા દ્વારા ઘોડીની સઘન તપાસ કરતા નિદાન થયું કે ગર્ભાશયમાં આંટી પડી ગઈ છે। સામાન્ય રીતે આવી આંટી રોલિંગ પદ્ધતિથી ખોલવામાં પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં આંટી રોલિંગ પદ્ધતિથી ખુલે ન હોવાથી ઘોડીનો જીવ બચાવવા માટે તાત્કાલિક સિઝેરિયન ઓપરેશન કરવું અનિવાર્ય બન્યું હતું। પશુપાલકની સંમતિ બાદ ડોક્ટર જિગ્નેશ વડાલિયા, ડોક્ટર રોહિત ગોસાઈ, ડોક્ટર ફોરમ આસોડિયા, ડોક્ટર અનુપ પટેલ અને તેમની ટીમ દ્વારા ઘોડીને બેભાન કરીને આ જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જી, આપણે ત્યાં એક ઘોડીનું ઓપરેશન કરવામાં આવ્યું છે। કહી શકાય કે ગુજરાતમાં પ્રથમ એવી આ ઘોડી છે કે જે ઓપરેશન બાદ જીવિત રહી શકી છે। શું છે સમગ્ર મામલો? હાજી, હવે બોટાદ તાલુકાના વતની શ્રી જીતુભાઈ ધાધલ પોતાની ઘોડી લઈને 11 તારીખે રાત્રે અહીંયા આવેલા કે એની ઘોડીને ત્યાં પ્રાથમિક સારવાર આપી છતાં પણ રિકવરી નથી અને કોલિકના ચિહ્નો એટલે કે પેટ તોડા કે પેટમાં દુખાવાના ચિહ્નો છે। તો એ ઘોડીને ચેક કરતા ગર્ભાશયમાં આંટી માલુમ પડેલી। તો ત્યારે અમે સાંજે પ્રાથમિક સારવાર આપી। બીજા દિવસે ઘોડીનું રોલિંગ પણ કર્યું કે જો આંટી ખુલી જાય તો સિઝેરિયન કરવું પડે નહીં। 3 થી 4 રોલિંગ કરવા છતાં પણ જ્યારે ગર્ભાશયની આંટી ના ખુલી ત્યારે મેં એમના માલિક, ઘોડીના માલિક શ્રી જીતુભાઈ સાથે વાત કરી, ચર્ચા કરી અને એને સમજાયું કે જો એક સિઝેરિયન છેલ્લો ઓપ્શન છે અને સિઝેરિયન થશે તો શું શું થઈ શકશે, કેવા કેવા કોમ્પ્લિકેશન થઈ શકશે સર્જરી દરમિયાન પણ અને સર્જરી પછી પણ। કેમ કે પેટ જ્યારે પણ ઘોડાઓનું ખોલવામાં આવે છે ત્યારે એ સર્જરી હંમેશા ફેટલ એટલે કે એના માટે જીવલેણ સાબિત થતી હોય છે કે પેટમાં ઇન્ફેક્શન થઈ જવાથી જેમ બીજા જાનવરોના આપણે પેટની સર્જરી કરી શકીએ, ગાય હોય, ભેંસ હોય, ઘેટા, બકરા, કૂતરા, એ રીતે ઇઝીલી ઘોડાઓમાં પેટની સર્જરી થઈ શકતી નથી અને સીઝર કરવા માટે હંમેશા પેટ ખોલવું જ પડે, ત્યાર પછી જ ગર્ભાશય ખોલી શકાય। જેથી એક આ જીવલેણ સર્જરી હતી અથવા તો રિસ્કી જીવલેણ એટલે રિસ્કી સર્જરી હતી કે જેમાં ઇન્ફેક્શન થઈને પેરિટોનાઇટિસ થઈને અને ઘોડીને ડેથ થવાના ચાન્સ વધુ હતા અને રિકવર થઈને અને સર્વાઈવ થવાના ચાન્સ ઓછા હતા। એ કન્ડિશનમાં જ્યારે ઘોડીના પેટમાં મરેલું બચ્ચું હતું અને ઓનર પણ તૈયાર થઈ ગયા, મેં અને મારી ટીમે ડૉક્ટર ગોસાઈ, ડૉક્ટર ફોરમ આસોદિયા, ડૉક્ટર અનુપ પટેલ, ડૉક્ટર આર્નોલ્ડ, અમે બધાએ સાથે મળીને અને બીજા પીજી સ્ટુડન્ટ અને અમે બધાએ સાથે મળીને 3 થી 4 કલાક ચાલેલી આ જટિલ સર્જરી કમ્પ્લીટ કરી। મરેલી વછેરી ઘોડીના પેટમાંથી કાઢી, ત્યાર પછી ઘોડી રિકવર થઈ અને આજે 10 થી 11 દિવસથી આ કન્ટિન્યુઅસ સવાર સાંજ એનું મોનિટરિંગ થાય છે, એમને સારવાર થાય છે, એમના દરરોજના દરરોજ બ્લડ રિપોર્ટ પણ કરવામાં આવે છે અને આજે ઘોડીને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી। આજે એના પેટે લીધેલા ટાંકાઓ પણ બધા કાઢી નાખવામાં આવ્યા છે। ઘોડી કમ્પ્લીટ રિકવરી છે। આવતીકાલે અમે ઘોડીને રજા આપી દઈએ છીએ કે ઘોડી એના પોતાના તંદુરસ્ત રીતે પોતાના ઘરે ફરી પાછી જઈ શકશે। સમગ્ર ગુજરાતમાં આ રીતનો પ્રથમ કિસ્સો ગણાય કે ઘોડી ઓપરેશન પછી જીવી શકી છે? જી, આપણે જોવા જઈએ તો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે। કેમ કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વખત સિઝેરિયન કરવામાં આવ્યા છે પણ ઘોડી જીવતી નથી। 3જા, 4થા કે 5મા દિવસે ઘોડીનું ડેથ થઈ જતું હોય છે। જ્યારે આપણા કિસ્સામાં કે આ સિઝેરિયન કરેલી ઘોડી આજે કમ્પ્લીટ જીવે છે, કમ્પ્લીટ રિકવર પણ થઈ ગઈ છે અને સાજી નરવી કમ્પ્લીટ ખાઈ પીએ અને આવતીકાલે એ પોતાના ઘરે જશે। જી, આપને જે ઘોડી હતી શું થયું હતું અને શા માટે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ શું થયું? 11 તારીખે ઘોડી 2 રીતે ઊભી થતી હતી ને એવું બધું કરતી, પણ ત્યાં અમે 2-4 ડૉક્ટરને બતાવ્યું તો ત્યાં કંઈ રિકવરી આવી નહીં। પછી બધા ડૉક્ટર ત્યાં અમારે હતા એમનું કહેવાનું એવું હતું કે ભાઈ તમે આણંદ વયા જાઓ યુનિવર્સિટીમાં, એમ ત્યાં વડાલિયા સાહેબને, ગોસાઈ સાહેબની છે એટલે તમને ત્યાં સારવાર મળી જશે સારી એમ। એટલે એમ તરત ને તરત રાતે રવિવાર હતો, રાતે પહોંચી ગયા અહીંયા આવીને સારવાર કરી। સવાર પીડ્યું એટલે ચેક કરી તો ગર્ભાશયની આંટી, સાહેબે મને એવું કીધું કે ગર્ભાશયની આંટી છે એમ। તો ઓલી પલટીઓ મરાવી પણ કાંઈ આંટી ખુલી નહીં। એટલે સાહેબે મને બોલાવીને કીધું કે હવે અમે સીઝર સિવાયનો કોઈ બીજો ઉપાય છે નહીં એમ। એટલે હું સર્જરી માટે તૈયાર થઈ ગયો, કરી નાખો બરાબર। એટલે સીઝર કરી નાખ્યું કમ્પ્લીટ એમ બરાબર। એક પણ મિનિટે એવી નહીં ગઈ હોય કે એવડે ઘોડીથી દૂર રહ્યા છે એમ। કોક નહીં ને કોક તો હાજર છે, રાતે 12 વાગે, 2 વાગે, ગમે ત્યારે એમ।
અને ઘોડી અત્યારે જીવે છે એ મોટો ફાયદો છે. ગુજરાતમાં પહેલો કિસ્સો છે. આમાં મોટા ભાગે જે ઘોડીને સર્જરી કરવામાં આવે છે તો હા. બહુ જીવતી નથી, તો હા. શું કેવું આ પેરિયમ? હવે એ બીજા તો સીઝર તો આપણે જોયા નથી, પણ ટૂંકમાં મારી ઘોડીનું સીઝર સક્સેસ છે વડાલિયા સાહેબની ને ગોસાઈ સાહેબની મોટી મહેનતથી. એમ લગભગ ગુજરાતમાં કોઈ હજી સુધીમાં કિસ્સો બચ્યો નથી. એટલે ટૂંકમાં સીઝર નહીં, લગભગ કોઈ પેટની બીમારીમાંથી ઘોડું બચવું એ બહુ અઘરું છે. એમ ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.